રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવામાં આવી રહી છે। જી હા, હું આપને મારી પાછળના આ દ્રશ્યો બતાવવા માંગી રહ્યો છું। આ દ્રશ્યો કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં, પરંતુ આ દ્રશ્યો છે સરકાર બનાવવા માટેના દ્રશ્યો છે। આ દ્રશ્યો છે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં કે જ્યાં સવારના 6:30 વાગ્યાથી આ જ પ્રકારે મતદારોનો ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। સિનિયર સિટીઝન છે તે મોટી સંખ્યાની અંદર અહીંયા ઉમટી પડ્યા છે। આપણે લોકો સાથે જ વાતચીત કરવાનો પ્રયત્ન કરીશું કે તેમનું શું કહેવું છે। શું કહેશો? સવારના 6:30 વાગ્યાથી અમે જોઈ રહ્યા છીએ લોકોનો આ જ પ્રકારે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। અરે જબરજસ્ત! આ વખતે તો એક રાષ્ટ્રીય પર્વ ઉજવે છે એવો માહોલ છે। એક હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે, દેશને આગળ લઈ આવવા માટે અને અસ્મિતા બચાવવા માટેની આ લડાઈ છે, ત્યારે માણસો ખૂબ જ સ્વયં ઉમટી પડ્યા છે એવું અમારું બધાનું માનવું છે। ચોક્કસ તો અન્ય મતદાતાઓ છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। બેન, શું કહેશો? સામાન્ય રીતે રાજકોટ વાસીઓ અત્યારે નાસ્તાના મૂડમાં હોય છે, પરંતુ લોકો સવારના 6:30 વાગ્યાથી અહીં અમે જોઈ રહ્યા છીએ, શું કહેશો? બસ આ તો એક ફીવર છે। ચોક્કસ તો આ એક ફીવર છે। અન્ય યંગસ્ટર્સ પણ છે। બેન, પ્રથમ વખત મતદાન કરી રહ્યા છો કે શું કહેશો? હા, પ્રથમ વખત મતદાન કરી રહ્યા છું અને બધાને કરવું જ જોઈએ અને મતદાન એ જવાબદારી છે પોતાની। ખાસ કરીને પ્રથમ વખત જ્યારે મતદાન કરી રહ્યા છો ત્યારે મગજમાં શું ચાલી રહ્યું છે? શું વિચારીને તમે વોટ કરવા જઈ રહ્યા છો? શું કહેશો? કારણ કે દેશનું ભાવિ તમે જ છો। એક ઉત્સાહ પણ છે અને એક આનંદ પણ છે કે પ્રથમ વખત મતદાન કરીશ અને એક સારો ઉત્સાહ છે। ચોક્કસ તો આ દીકરી છે કે જે પ્રથમ વખત મતદાન કરવાની છે। અન્ય લોકો પણ આપણી સાથે છે, આપણે તેમની સાથે પણ વાતચીત કરીશું। શું કહેશો? અત્યારે મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા મળી રહ્યા છે। હા, બહુ સારો રિસ્પોન્સ છે આ વખતે। એટલે હું કેનેડાથી આવું છું, છેલ્લા 6 વર્ષથી કેનેડામાં છું। ફર્સ્ટ ટાઈમ વોટ આપું છું, હમણાં ટાઈમ નથી મળ્યો એટલે, બટ ઘણો સારો રિસ્પોન્સ છે। પબ્લિક જાગૃત છે, સો એના માટે બહુ સારો કહી શકાય। ખાસ કરીને આપણે વાત કરી કે આપ કેનેડાથી અહીંયા આવો છો, શું વિચારીને આ વખતે મતદાન કરવાના છો? શું કહેશો આ વિશે? આ વખતે લાઈક ગવર્મેન્ટમાં મોદી ગવર્મેન્ટ જ આવશે એવું લાગે છે, કેમ કે જેટલા ટાઈમથી ઘણા વર્ષોથી 5-10 વર્ષથી મોદી ગવર્મેન્ટે સારું એવું ઇમ્પ્રુવમેન્ટ કર્યું છે સિટીમાં ને આજુબાજુ ઘણા સ્ટેટ્સમાં। સો પબ્લિકનો ઘણો સારો રિસ્પોન્સ છે, સો એ બદલ પબ્લિક ઘણી જાગૃત છે અને 7 વાગ્યામાં બધા આવી ગયા છે, સો સારો રિસ્પોન્સ છે people। ચોક્કસ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે જે લોકો મતદાન કરીને બહાર નીકળ્યા છે તેમના દ્રશ્યો પણ છે તે બતાવવાનો પ્રયત્ન કરે। જે સિનિયર સિટીઝન છે તે વહેલી સવારથી જ અહીંયા કતારોમાં ઉભા હતા અને હાલ અત્યારે જોઈ શકાય છે કે તેઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને બહાર આવી ચૂક્યા છે। આપણે તેમની સાથે વાતચીત કરીશું। કાકા, શું કહેશો? લોકશાહીનું પર્વ છે એટલે ઉજવવું જ જોઈએ ને વહેલો મત આપી દેવો જોઈએ, એ ફરજ છે આપણી। કાકા, શું વિચારીને આ વખતે મતદાન કર્યું છે? દેશના વિકાસ માટે। ચોક્કસ તો લોકો દેશના વિકાસ માટે છે તે મતદાન કરી રહ્યા છે અને ફરી એક વખત હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે આ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરે। આ દ્રશ્યો કોઈ સરકારી યોજનાનો લાભ લેવા માટે નહીં, પરંતુ દેશની સરકાર બનાવવા માટેના દ્રશ્યો છે। ત્યારે રાજકોટના અંબિકા ટાઉનશીપમાં વહેલી સવારથી આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે। સવારના 6:30 વાગ્યાથી આ જ પ્રકારે મતદારોનો ભારે ઘસારો છે તે જોવા મળી રહ્યો છે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ।